ત્યારે મારા વિસ્તારની ચિંતા મારે કરવાની છે, તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે જે એસેમ્બલીમાં બેસો છો, વિધાનસભા ગૃહમાં, ત્યાં હું પણ ચાર વખત 2 વાર તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અને 2 વાર વહીવટી ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મને આ વિસ્તારમાં જ્યારે મળીશ, પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે પણ આ રાજ્યના તમામ કલેક્ટરો ડીડીઓ પાસે કામ લેવાની જ્યારે આવડત હતી, ત્યારે મારા વિસ્તારની ચિંતા મારે કરવાની છે, તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારો આ કોઈ મુખ્ય રસ્તો હોય, ત્યાંથી માંડીને શાળાને જોડવાનું હોય, મુખ્ય રસ્તાથી પીએસસી ને જોડવાનું હોય, મુખ્ય રસ્તાથી કોઈ ફળિયાને જોડવાનું હોય, એવા આપણા કવાંટ વિસ્તાર અને 138 વિધાનસભા ક્ષેત્રમાં ખૂબ 100 થી 150 આપણા રોડ રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર, ધરતી આંબા જન ઉત્કર્ષ યોજનાની અંદર મારા માર્ગ મકાન વિભાગના અધિકારીશ્રીઓએ ગામડે ફરીને એના દરખાસ્તો બનાવી સર્વે કર્યા અને એ દરખાસ્તો રાજ્ય સરકારમાં મોકલે, જેના કારણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં પણ અનેક રસ્તાઓ મંજૂર થયા છે. એની પણ ટેન્ડર પ્રક્રિયા થશે. તો મને લાગે છે ત્યાં સુધી બધા ગામડાઓ મુખ્ય માર્ગથી બધા ફળિયા, ઊંડાણના ફળિયા હોય, કોઈ શાળાએ જવા માટેની મુશ્કેલી હોય, આ બધા કનેક્ટિવિટી થઈ જવાની. ત્યારે સૌને મારી વિનંતી કે અનેક આગેવાનો, અનેક પાર્ટીના નેતાઓ આ પ્રચાર કરવા માટે આપણા વિસ્તારમાં આવે છે કે આ કામ અમે આ સલિયા ઉપર વિઝિટ કરવા ગયા એટલે આ સલિયું વહેલી તરીકે મંજૂર થયું, આ રસ્તા ઉપર અમે ગયા એટલે રાજ્ય સરકારને બીક લાગી એટલા માટે વહેલી તકે મંજૂર થઈ ગયું, અધિકારીઓને ધમકાવવાનું કામ, આ બધું વિપક્ષ સપક્ષના આજુબાજુ વિસ્તારમાંથી આવેલા ધારાસભ્યશ્રીઓ, અન્ય આગેવાનો વિસ્તારમાં કરી રહ્યા છે. એવા આગેવાનોને પણ મારી વિનંતી છે, તમે જે એસેમ્બલીમાં બેસો છો, વિધાનસભા ગૃહમાં, ત્યાં હું પણ ચાર વખત 2 વાર તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અને 2 વાર વહીવટી ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મને આ વિસ્તારમાં જ્યારે મળીશ, પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે પણ આ રાજ્યના તમામ કલેક્ટરો ડીડીઓ પાસે કામ લેવાની જ્યારે આવડત હતી, ત્યારે મારા વિસ્તારની ચિંતા મારે કરવાની છે, તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.